છો મિત્રો? ગુડ મોર્નિંગ. આપણે તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બીજી બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે સવારના 8:45. હવે હું જાઉં છું ફ્રેશ થવા. દસુ આપણા માટે બનાવે છે નાસ્તો. ચાલો હું તમને બધાને બતાવું કે શું આપણા માટે આજે બટેટા પૌવા બનાવે છે. દસુ જ્યાં સુધીમાં આપણો નાસ્તો બનાવે ત્યાં સુધીમાં હું થઈ જાઉં છું ફ્રેશ. તમે બધા લોકો બનાવી દો આપણા મિની બ્લોગમાં, તો આવજો. તમે જોઈ શકો છો હું થઈ ગયો છું તૈયાર. હવે દસુએ બનાવી લીધો છે નાસ્તો. તો નાસ્તો કરીને આપણે નીકળીએ ડાયરેક્ટ ઓફિસ માટે. અને આજની બીજી એક વાત છે કે હું તમને આજે બધાને મારી ઓફિસની ટૂર કરાવીશ. અને અમારી ઓફિસમાં શું અમે લોકો કામ કરીએ છીએ, અમે જેટલા માણસોથી અને મારા અંદર પ્લાન્ટની અંદર શું વસ્તુ બને છે, કઈ પ્રકારની ત્યાં પ્રોસેસ થાય છે, એ બધી વસ્તુ આજે બતાવવાનું છે. તમે છેલ્લે સુધી આપણા મિની બ્લોગમાં બનાવી. તમે જોઈ શકો છો હું ને દસુ બંને જણા નાસ્તો કરીએ છીએ. દસુને સવારના પોરમાં તારક મહેતા જોઈએ જ. એના વગર એને ગળે કોળીઓ ઉતરે નહીં. તો એકલી નાસ્તો કરવા બેસી ગઈ છે. મને તો હમણાં બોલાવ્યો કે તમે હાલો કે નાસ્તો કરવા. તો હવે આપણે મળીએ છીએ નાસ્તો કરીને ઓફિસ માટે. હું આવી ગયો છું ઓફિસે અને હવે આપણે સબ ખોલશું. વોટ્સઅપમાં આપણે ચેક કરશું કોના મેસેજ છે. ત્યાર પછી આપણે ખોલશું ડાયરેક્ટ ઇન્ડિયા માર્ટમાં જોઈ લઈએ કોની ઇન્ક્વાયરી આવી છે. ઇન્ડિયા માર્ટ ખોલ્યા પછી આપણે ડાયરેક્ટ ખોલશું હવે ટ્રેડ ઇન્ડિયામાં જોઈ લઈએ કોની ઇન્ક્વાયરી આવી છે અને કોની નથી આવી. આગળ જે બ્લેક મટીરિયલ હતું એને હવે ઝીંકની ટાંકીમાં ડીપ કરવામાં આવશે અને આને હોટ ડીપ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો બધા. અને જે ઝીંકની ટાંકી હતી એમાં આ ઝીંક નાખવામાં આવે છે. આવી રીતે હોય છે ઝીંકની ટાંકીમાં જો ફોસ્ફેટ નાખવામાં આવે છે. ફોસ્ફેટના સંપર્કમાં ઝીંક આવે એટલે જો આવી રીતનો ધુવાળો કાઢે છે. અને આ ધુવાળામાંથી આપણે ઊભી પણ ના શકીએ, કારણ કે એના કારણે આપણું માથું દુખવા લાગે. હોટ ડીપ થઈ જાય પછી અહીંયા મટીરિયલ લઈ આવવામાં આવે છે અને ફિનિશિંગ માટે બધા માણસો જો હાથ વડે ફિનિશિંગ આપે છે. અને બધી વસ્તુ મેન્યુઅલી થાય છે અમારે. હવે વાગી ગયા છે 1 અને હવે આપણે જઈએ છીએ ઘરે જમવા માટે. આપણે 1 થી 2 વાગ્યા સુધીનો લંચ બ્રેક હોય છે, તો આપણે જઈએ ઘરે. આપણે જમીન ડાયરેક્ટ આવી ગયા હતા ઓફિસે અને વાગી ગયા છે અત્યારે 3:45 જેવું. અને આપણે આવી ગઈ છે ચા. હવે ચા પી લઈએ. 6 વાગવામાં હવે ખાલી 2 મિનિટની વાર છે. તો હવે આપણે કરીએ આપણું પીસી શટડાઉન. પહેલાં બધું ક્લોઝ કરી દઈએ. આપણે રિફ્રેશ મારીને આપણે શટડાઉન કરી નાખીએ. આપણે જવાનું છે હવે ઘરે. કરી દીધું આપણું લેપટોપ બંધ. બાઇક કરી દીધી છે આપણે ચાલુ. ને હવે આપણે નીકળીએ આપણા ઘર તરફ. ઘરે જવા માટે ખાલી આપણે 2 થી 3 મિનિટનો ટાઈમ લાગે છે. એટલે મેં આખો વિડીયો લીધો નથી. ફાસ્ટ ફોરવર્ડમાં હું તમને બતાવું છું બધું વસ્તુ. તમે જોઈ શકો છો. આપણે પહોંચી ગયા છે ઘરે અને બાઇક કરી દઈએ આપણે બંધ હવે. તો હું પહોંચી ગયો છું હવે ઘરે. મેં તમને આજે બધું બતાવ્યું અમારી ઓફિસમાં કઈ રીતનું બધું કામ થાય છે, કેવી અમારી ઓફિસ છે અને કઈ રીતની અમારે મટીરિયલની પ્રોસેસ થાય છે. અમારે પહેલાં બ્લેક મટીરિયલ આવે. બ્લેક મટીરિયલમાંથી પછી અમે લોકો ઓડિટ કરીએ. એમાં એવું હોય કે બ્લેક મટીરિયલ હોય એની ડ્યુરેશન અથવા તો વેલિડિટી કયો કે પછી એની વોરંટી કયો એ સાવ નાની હોય. પછી ગેલેનાઇઝ કરીએ ને એટલે એની 25 વર્ષની વોરંટી વધી જાય. એટલે અમે એ લોકો અમારી ઓફિસમાં એવી રીતનું કામકાજ થાય છે. એટલે તમને કેવી
લાગી અમારી ઓફિસ અને અમારી કંપની તો મને જરૂર ને જરૂર કોમેન્ટમાં જણાવજો. તો આપણી ઘરે આજે મહેમાન આવવાના છે, તો આપણે એનો એક અલગથી જ એક મિની વ્લોગ બનાવશું આપણે કે કોણ આવે છે, બરોબર. અને કાલે હું ને દસુ અમે બંને જવાના છે દસુના માવતરના ઘરે એટલે અમારા સસરાના ઘરે, બરોબર. એટલે કાલે હું ત્યાં જવાનું છું એટલે આપણો બીજા નંબરનો આપણો પાછો મિની બ્લોગ થઈ જાય છે, ત્યાંથી પણ આપણે નવો મિની બ્લોગ બનાવશું. તો ત્યાં સુધી આવજો, ટાટા, ગુડ બાય તો ન કહેવાય, તો આવજો અને ટાટા. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ એટલે કોઈ ભૂલતા નહીં. તો આવજો.